આજે 19 ડિસેમ્બરને ગોવા મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 1961માં આજના દિવસે ભારતીય સેનાએ ગોવાને પોર્ટુગીઝ આધિપત્યમાંથી મુક્ત કરાવ્યું અને ભારતમાં સામેલ કરી લેવામાં આવ્યું હતું. ગોવા સમગ્ર ભારતના સ્વાતંત્ર્ય દિવસ ઉપરાંત પોતાની આઝાદીનો દિવસ અલગથી ઉજવે છે. ભારત બ્રિટિશ શાસનમાંથી આઝાદ થયું હતું, પરંતુ ગોવા 1947માં આઝાદ થયું નહોતું. વાસ્કો ડી ગામા વર્ષ 1498માં ભારત આવ્યા અને તેના 12 વર્ષમાં જ પોર્ટુગીઝોએ ગોવા પર કબજો જમાવી લીધો હતો. વર્ષ 1510 થી શરૂ થયેલું પોર્ટુગીઝ શાસન ગોવાના લોકોએ 451 વર્ષ સુધી સહન કરવું પડ્યું હતું. 19 ડિસેમ્બર 1961ના રોજ ગોવા પોર્ટુગીઝ શાસનમાંથી આઝાદ થયું અને ભારતનો ભાગ બન્યું હતું. પરંતુ ગોવાના લોકોને આ આઝાદી સરળતાથી મળી ન હતી. ભારતને અંગ્રેજોથી તો આઝાદી મળી ગઈ હતી, પરંતુ ગોવા પોર્ટુગીઝોના કબજામાં જ હતું. વર્ષ 1954માં પોંડુચેરી પણ ફ્રાન્સના શાસનમાંથી મુક્ત થઈ ગયું હતું, પરંતુ ગોવા આઝાદ થઈ શક્યું ન હતું. ભારત સરકારે વર્ષ 1955માં ગોવા પર આર્થિક પ્રતિબંધ લગાવ્યા હતા. આ પ્રતિબંધના જવાબમાં પોર્ટુગીઝોએ જે કર્યું તેની માહિતી ગોવામાં રહેતા એક વૃદ્ધ હોટલ વ્યવસાયિકે આપી હતી. તે સમયે 15 વર્ષની ઉંમર ધરાવતા હિગીનો રોબેલો કહે છે કે અમે વાસ્કોમાં રહેતા હતા, જે મુખ્ય બંદર હતું. ભારતના પ્રતિબંધ બાદ નેધરલેન્ડથી બટાકા, પોર્ટુગલથી વાઇન, પાકિસ્તાનથી ચોખા અને શાકભાજી અને શ્રીલંકાથી ચા મોકલવામાં આવતી હતી. પોર્ટુગીઝોના દમનથી પરેશાન ગોવાના લોકોએ ભારતના સ્વતંત્રતાના સંગ્રામમાંથી પ્રેરણા લીધી અને સંગઠિત થવાનું શરૂ કર્યું. ગોવામાંથી પોર્ટુગીઝોને હટાવવા માટે એક ક્રાંતિકારી દળ સક્રિય હતું, જેનું નામ હતું આઝાદ ગોમાંતક દળ. વિશ્વનાથ લવાંડે, નારાયણ હરિ નાઈક, દત્તાત્રેય દેશપાંડે અને પ્રભાકર શિનારીએ તેની સ્થાપના કરી હતી. આ પૈકી ઘણા લોકોની પોર્ટુગીઝોએ ધરપકડ કરીને તેમને આકરી સજા સંભળાવી હતી. કેટલાકને તો આફ્રિકન દેશ અંગોલાની જેલમાં પણ ધકેલવામાં આવ્યા હતા. વિશ્વનાથ લવાંડે અને પ્રભાકર શિનારી જેલમાંથી નાસી છૂટવામાં સફળ રહ્યા અને લાંબા સમય સુધી આંદોલન ચલાવતા રહ્યા હતા. ભારતના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ આઝાદીના થોડાક મહિના પહેલા આપેલા ભાષણમાં કહ્યું હતું કે ગોવાની પરાધીનતા ભારતના ગાલ પર એક નાનકડી ફોડલી છે, જેને અંગ્રેજોના ગયા બાદ સરળતાથી ફોડી શકાય તેમ છે. ગોવાને 19 ડિસેમ્બર 1961ના રોજ કઈ રીતે આઝાદી મળી તેનો ઇતિહાસ રસપ્રદ છે. પોર્ટુગલ સરળતાથી ગોવાને છોડવાના મૂડમાં ન હતા. તેઓ નોર્થ એટલાન્ટિક ટ્રીટી નેટોના સભ્ય હતા, જેથી નહેરુ કોઈ પણ પ્રકારની સૈન્ય અથડામણ માટે ખચકાઈ રહ્યા હતા. પ્રધાનમંત્રી નહેરુએ ગોવાની આઝાદી માટે ઘણા પ્રયાસો કર્યા, પણ તેઓ નિષ્ફળ રહ્યા હતા. 1961ના નવેમ્બર મહિનામાં પોર્ટુગીઝ સૈનિકોએ ગોવામાં માછીમારો પર ગોળીબાર કર્યો, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટના બાદ માહોલ બદલાઈ ગયો હતો. ભારતના તત્કાલીન રક્ષા મંત્રી કેવી કૃષ્ણ મેનન અને પ્રધાનમંત્રી નહેરુએ આપાતકાલીન બેઠક યોજી. આ બેઠક બાદ 17 ડિસેમ્બરના રોજ ભારતે ઓપરેશન વિજય અંતર્ગત 30,000 સૈનિકોને ગોવા મોકલવાનો નિર્ણય લીધો. આ ઓપરેશનમાં નૌસેના અને વાયુસેના પણ સામેલ હતી. ભારતીય સેનાને આગળ વધતી અટકાવવા માટે પોર્ટુગીઝ સૈનિકોએ વાસ્કો પાસેનો પુલ ઉડાવી દીધો, પરંતુ આ ઘટનાના 36 કલાકમાં જ પોર્ટુગલે કબજો છોડવાનો નિર્ણય કરી લીધો હતો. આ લડાઈમાં 46 પોર્ટુગીઝ સૈનિકો મર્યા અને 55 ઘાયલ થયા, જ્યારે ભારતના 22 સૈનિકો મૃત્યુ પામ્યા અને 53 ઘાયલ થયા. 19 ડિસેમ્બર 1961ના પોર્ટુગીઝના જનરલ મેન્યુઅલ એન્ટોનિયો વસાલોએ સિલ્વાએ આત્મસમર્પણના દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા. આ રીતે ગોવા 450 વર્ષ બાદ પોર્ટુગીઝથી સ્વતંત્ર થયું અને ભારતનો એક અભિન્ન હિસ્સો બન્યું. આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આજનું પ્રાસંગિક ગોવા મુક્તિ દિવસ.